નેશનલ હાઈવે 48 પર મોટી દુર્ઘટના ટળી, નશામાં ધૂત ટેન્કર ચાલકે લક્ઝરી બસને અડફેટે લીધી, 30 મુસાફરોનો આબાદ બચાવ. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ડમ્પર નંબર GJ2ZZ3681 એ ખાનગી લક્ઝરી બસને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આરક સિસોદરા પાટિયા પાસે એક દૂધના ટેન્કર ચાલકે નશાની હાલતમાં ગફલતભરી રીતે વાહન હંકારી એક લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં બસમાં સવાર 30મી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, લક્ઝરી બસ મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આરક સિસોદરા પાટિયા પાસે પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે ગફલતભરી રીતે હંકારી લાવતા લક્ઝરી બસને અડફેટે લઈ સામેનો હાઈવે ઓળંગી હાઈવેની ડ્રેનેજમાં ઉતરી ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટેન્કર ચાલક નશામાં ધૂત હતો અને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે લક્ઝરી બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. જો કે, મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં વેસમા આઉટપોસ્ટના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ટેન્કર ચાલક પકડી વધુ તપાસ હાથ ધરી હતી. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 નવસારી.